નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 12મું બીજગણિતીય પદાવલી પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.1 શીખવાના છે. ચેપ્ટરનો છે આ ત્રીજો પાર્ટ. અગાઉ આપણે 2 પાર્ટમાં સ્વાધ્યાય 12.1 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના આપેલ પ્રત્યેક જોડ સજાતીય પદોની છે કે વિજાતીય પદોની, એ ખ્યાલ પડે. બરાબર. હવે સજાતીય અને વિજાતીયમાં શું ફેર છે એ તમને સમજાવું. દાખલા તરીકે ચલ સરખા હોય ને, બરાબર, ચલ સરખા હોય તો સજાતીય કહેવાય. ચલ સરખા બંને પદમાં ના હોય તો વિજાતીય. દાખલા તરીકે જો -5a -5b, આમાં બેમાં ચલ જુદા છે એટલે કહેવાય વિજાતીય, સરખા નથી. હવે આમાં જો એક્સનો વર્ગ છે, અહીંયા એક્સનો વર્ગ નથી, અહીંયા વાય છે, અહીંયા વાયનો વર્ગ છે, એટલે બંને અલગ છે એટલે વિજાતીય. ત્યારબાદ ત્રીજું 6m ને 16m, બરાબર, 16m, તો આ બંનેમાં એમ સરખો છે. આપણે ચલને આધારિત સજાતીય વિજાતીય કહેવાનું છે. એમ સરખો છે એટલે સજાતીય. ત્યારબાદ આમાં માઇનસ પ્લસનું કાંઈ પ્રોબ્લેમ નથી. માઇનસ હોય કે પ્લસ હોય, સહગુણક, એને કાંઈ લેવા દેવા નહીં, આપણે ચલથી જ લેવા. એમ ને એન છે બંનેમાં એટલે છે સજાતીય. ત્યારબાદ 4x - 14x, તો એ પણ થશે સજાતીય. ત્યારબાદ 3a 3a ને 5/2a, તો એ પણ થશે સજાતીય. સાતમું 19xy - 20xy, ચલ સરખા સજાતીય. ત્યારબાદ 8pq અને 8ab, બેમાં ચલ જુદા, વિજાતીય. ત્યારબાદ 9માં 6ab² - 9ab², ab² બેમાં સામાન્ય છે, સરખા છે એટલે સજાતીય. ત્યારબાદ 10મું 6xy - 16xy છે, 16xy, બેમાં xy સરખા, ચલ સરખા, સજાતીય. ત્યારબાદ a² b અને ab છે, અહીંયા બે ચલ જુદા એટલે વિજાતીય. ત્યારબાદ 12મું છે a² b² અને x² y², બંને અલગ છે એટલે વિજાતીય. ત્યારબાદ પ્રશ્ન છે 7મો, નીચે આપેલ બાબતમાં ચલ, અચલ કે ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી આપણે બનાવવાની છે. હવે પહેલી જ કીધી એક્સ અને વાયનો સરવાળામાં 5 ઉમેરતા, તો એક્સ અને વાયનો બેનો સરવાળો કરવાનો. આ સરવાળો કર્યો, એમાં 5 ઉમેરતા એટલે +5. આ આપણે એનો જવાબ મળી ગયો. બીજું એમાંથી બી બાદ કરતા 7 મળે. હવે એમાંથી બી એટલે એ પહેલાં લેવાનો, એમાંથી બી બાદ કર્યા, એમાં 7 ઉમેરતા +7. એમ અને એનના સરવાળામાંથી 8 બાદ કરતા, એટલે એમ અને એનનો સરવાળો કરવાનો, એમાંથી 8 બાદ કરવાનો. ચોથું સી અને ડીના સરવાળાને 2 વડે ભાગતા, હવે સી અને ડીનો સરવાળો, એને ભાંગા 2 વડે ભાગતા એટલે ભાગાકારમાં 2. પાંચમું 10માંથી એ અને બીના સરવાળા બાદ કરતા, 10માંથી છે એટલે 10 આગળ આવશે, એમાંથી બાદ કરવાનો એ વત્તા બીનો સરવાળો. ત્યારબાદ છઠ્ઠું 15માંથી XY નો સરવાળો ઉમેરતા, 15માં ઉમેરતા તો 15 આગળ પ્લસ XY નો સરવાળો એટલે કૌંસમાં XY, X વત્તા Y, સોરી સરવાળો છે એટલે X વત્તા Y. સાતમું X અને Yના સરવાળાને 6 વડે ગુણતા, હવે X વત્તા Yના સરવાળાને 6 વડે ગુણતા, આ રીતના. અથવા 6 ગુણકમાં આગળ લખી શકો તમે. એક્સના અડધામાં 7 ઉમેરતા, એક્સનું અડધું એટલે એક્સના છેદમાં 2, એમાં 7 ઉમેરતા એટલે +7. 9મું વાયના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા,
વાયનો ત્રીજો ભાગ વાયના છેદમાં 3 એમાંથી 1 બાદ કરતા -1. 10મું એક્સનો ચોથો ભાગ અને વાયનો 5મો ભાગ સરવાળો કરતા એક્સનો ચોથો ભાગ એક્સના છેદમાં 4 પ્લસ વાયનો 5મો ભાગ વાયના છેદમાં 5. આપણે જવાબ એનો મળી ગયો. તો આ આપણે સ્વાધ્યાય 12.1ના પ્રશ્ન 6 અને 7માં સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.